અઘોર નકારા વાગે ભાગ 1. લેખક મોહનલાલ અગ્રવાલ. પ્રકરણ 15. અલખ ચોલી પલક ખજાના. અર્બુદાચલ કલ્પનું સંશોધન કર્યા પછી એકવાર નાગાજીને મળવા હું માંડવ ગયો. મને આવેલો જોઈને બેસવા જણાવ્યું. મારી સામે જોઈને મૂછમાં હસવા લાગ્યા. હું જાણતો હતો કે તેઓ શા માટે હસે છે, છતાં મેં અજાણ્યા થવાનો દેખાવ કરીને કહ્યું, કેમ આપ વ્યંગપૂર્ણ હાસ્ય કરો છો? તેથી તેઓ સહેજ મોટેથી હસીને બોલ્યા, કહો, કેમ રહી અર્બુદાચલની યાત્રા? મેં તેઓને કહ્યું, આપ આ યાત્રાનો સાર જાણો છો એટલે જ મારા પર હસો છો તે વાત સ્પષ્ટ છે. નાગાજીએ વચ્ચે જ કહ્યું, કેમ? સિદ્ધ મહાત્માઓની ગુરુ પૂજાના દર્શનનો પ્રસંગ સુંદર ન લાગ્યો? આ ખુલાસો નાગાજીએ કર્યો કે મને આશા બંધાઈ કે જરૂર હવે તે પ્રસંગ વિશે જાણવા જેવું મળશે. મેં નાગાજીને વિનંતીપૂર્વક આગ્રહ કરતા જણાવ્યું, મને એ પ્રસંગ વિશે આપ જે જાણતા હો તેની સ્પષ્ટતા કરી મારું સમાધાન કરો. નાગાજી ગંભીર થઈને કંઈક વિચારી રહ્યા. થોડી વારે તેઓ બોલ્યા, સિદ્ધ લોકો જ જાણી શકે. હું કઈ રીતે તેઓની માયાને સમજી શકું? તેમજ તે લોકના ગુપ્ત રહસ્યોને અનધિકારી પાસે પ્રગટ કરવું એ પણ ઉચિત નથી. હું સમજી ગયો કે તેઓ અમુક કારણોસર આ પ્રસંગને વિસ્તારમાં સમજાવવા નથી માંગતા. તેથી મેં તે અંગે દુરાગ્રહ પણ રાખ્યો નહીં. તેમણે સહજ ભાવમાં આવીને મને પૂછ્યું, મારા આપેલા કલ્પથી તમોને કષ્ટ પણ થયું અને ખર્ચ પણ ખૂબ થયું હશે, ખરું ને? મેં તેમના પ્રશ્નમાં રસ બતાવતા કહ્યું, ખર્ચ અને સમયનો ભોગ અનુભૂતિ માટે અનિવાર્ય છે તે હું સમજું છું. પછી ક્યારેક ઓછા ખર્ચે વધુ અનુભૂતિ તો ક્યારેક વધુ ખર્ચે ઓછી અનુભૂતિ થાય છે. પણ તેનો કંઈ જમા ઉતારનો ચોપડો થોડો રખાય. તેમણે નાનકડી થેલીમાંથી ગાંજો કાઢી મને આપ્યો. ગાંજો બનાવવાનું કહી તેઓ ગુફા બહાર ચાલ્યા ગયા. થોડી વારે તેઓ એક દસનામી જોડી લઈને આવ્યા. એ જોડી મને બતાવતા તેઓએ કહ્યું, લો, આ જોડી તમારી પાસે રાખો. હવે આ જોડીનો સિદ્ધ કરેલ સમય પૂરો થવાને 3 મહિનાની વાર છે, તેથી તમને આપું છું. રોજ સવારે નાહી ધોઈ ધૂપ કરી આ જોડીમાં જમણા હાથની ફક્ત 2 આંગળી નાખીને 100 રૂપિયાની નોટ કાઢી લેવી. પછી બીજા દિવસે એ જ રીતે 100 રૂપિયા કાઢી લેવા. એક દિવસમાં એક જ વાર જોડીમાં હાથ નાખવો અને તેમાં ડોક્યું કરવું નહીં તો સજાને પાત્ર થશો. હું સ્તબ્ધ બનીને નાગાજીને સાંભળી રહ્યો હતો. તેઓ મારી ગૂંચવણ સમજી ગયા. તેમણે સ્પષ્ટતા કરી, રાજાની ફોજ અને સાધુની મોજ ક્યાં, ક્યારે અને કોના ઉપર ચડે તે કલ્પી શકાય નહીં. માટે આ જોડીનો અનુભવ કરો. હવે આ જોડીના સંદર્ભમાં અનેક ગૂઢ રહસ્યો પડેલા છે, તેને જરા જોઈ લઈએ. દરેક અખાડા દ્વારાના સાધુઓ પોતાની પાસે ડાબા ખભે જોડી રાખતા હોય છે. તે જોડીનો પ્રકાર સંપ્રદાય સાથે સંકળાયેલો હોય છે. સાધુ સમાજમાં જોડીનું ઘણું મહત્વ હોય છે. જોડી વિશે સાધુ સમાજમાં એક પ્રસિદ્ધ પંક્તિ છે, અલક ચોલી પલક ખજાના, ભૂખ લગે તો માંગ કે ખાના. આ નાનકડી પંક્તિ ઘણું બધું સમજાવવાનું સામર્થ્ય ધરાવે છે. સીધો અર્થ એ જ થાય છે કે અલખ દરબાર સમાન જોડી જેમાં પલવારમાં આલોક તથા પરલોકના રહસ્યોને ભેદી નાખવાની શક્તિ ભરપૂર ભરી પડેલી છે. ક્ષણવારમાં જ દરેક પ્રકારનો વૈભવ અને ઐશ્વર્ય સર્જી શકાય તેવા અદ્ભુત તત્વોનો તેમાં સંગ્રહ છે. તે જોડીને એવા સિદ્ધ પુરુષો જ રાખી શકે છે જેઓ પોતાની ઉદર પૂર્તિ પણ ભિક્ષાવૃત્તિથી જ કરતા હોય. તેઓ એટલા નિર્મોહી અને ગંભીર, શાંતચિત્ત, ભજનાનંદી અને નિસ્પૃહી હોવા જોઈએ. ટૂંકમાં દરેક પ્રકારના ભૌતિક સુખોને ક્ષણવારમાં આપનાર શક્તિ જે જોડીમાં પડેલી હોય, તે જોડીનો સેવનાર સાધુ તેનો ઉપયોગ પોતાના અંગત ઉપયોગ માટે કરે નહીં અને ધર્મ મર્યાદાની રક્ષા માટે જ તેનો ઉપયોગ કરે, તે મહાન છે. તે જ સાચા અર્થમાં સાધુ છે. જોડીનો ઉદ્ભવ સમય અને તેના આવિષ્કાર અંગે આધારભૂત માહિતી મળવી મુશ્કેલ છે, પરંતુ શિવ સ્વરોદય, દત્તબાવની, કેતુ રહસ્ય પટલ, સંકેતમણી આદિ ગ્રંથો દ્વારા તેમજ સંતોક્તિ પર આધારિત માહિતીઓ ઉપલબ્ધ છે. જોડીની સામાન્ય વ્યાખ્યા તો એટલી જ છે કે નાની મોટી પરચુરણ કાયમી ઉપયોગની ચીજોને રાખવા માટે ઉપયોગમાં લેવાતી એક થેલી. પરંતુ સાધુશાહીની વ્યાખ્યા અદ્ભુત છે. જેટલી શોધખોળ કરીએ તેટલી ઓછી છે. અનેક ગુપ્ત રહસ્યોનું આશ્રય સ્થાન પણ જોડી છે. અનંત રીતિ સિદ્ધિનું ઉદ્ભવ સ્થાન જોડી છે. સૌ પ્રથમ આદ્યદેવ ભગવાન શંકરે આ જોડીનું પ્રાગટ્ય કર્યું.
સંતોક્તિ છે કે શંકર ભગવાને સૌ પ્રથમ ઋષિ મુનિઓને ઉદર જોડીનું રહસ્ય આપી તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ પણ સમજાવી. ઋષિ મુનિ અને યોગી પોતાના જઠરને જ જોડી તરીકે ઉપયોગમાં લેતા. અનેક ભેદના રહસ્યોને પોતાના ઉદરમાં સમાવી લેતા અને સમય આવે તેનો ઉપયોગ પણ કરતા. આપણા શાસ્ત્રો, પુરાણ અને ઉપનિષદ આ અંગે પ્રમાણ પણ આપે છે. કાળક્રમે તેમાં ફેરફારો થયા. વૃક્ષની છાલ, ચામડું, ઊન આ પ્રકારના સાધનોથી જોડી બનાવવામાં આવી. જોડી માટે ચામડું ફક્ત સર્પ, મૃગ, ચિત્તો અથવા બરફના પ્રદેશના પ્રાણીઓનું લેવામાં આવતું. જોડી બનાવવાની પરંપરા આજ દિન સુધી જળવાયેલી છે. મહત્વની વાત એ છે કે જોડીના નિર્માણની કળા સાધુ સમાજમાં ઉત્તરોત્તર જળવાયેલી છે. જ્યારે કોઈ પણ સાધુ સિદ્ધ જોડીનું નિર્માણ કરવાનો સંકલ્પ કરે છે, ત્યારે નિશ્ચિત નક્ષત્રમાં ચોક્કસ માપથી કાપડને કાપી સંપ્રદાયને અનુરૂપ આકાર તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ લોખંડની, ચાંદીની, બાવળની, હાડકાની, શેઢીની અને દરિયાઈ સ્ફટિકની સોયનો ઉપયોગ કરવામાં આવે છે. જે પ્રકારની જોડીનું નિર્માણ કરવાનું હોય તેને અનુરૂપ ઘાસના રેસા, અમુક પ્રાણીઓના શરીરની રૂંવાટી, અમુક પ્રાણીઓના સોય દોર્યા વાપરવામાં ઉપયોગ કરવા માટે દોરા માટે સૂતર, ઊન, મૂંછ નામના આંતરડાની તાંતનો ઉપયોગ જોડીના પ્રકાર મુજબ કરવામાં આવે છે. જ્યારે જોડી બનાવવાનું કાર્ય શરૂ થાય છે, ત્યારે તે જોડીને સિદ્ધ કરવાના મંત્રનું ઉચ્ચારણ દરેક ટાંકા સાથે કરવામાં આવે છે. નક્કી કરેલી જગ્યાથી વધુ જગ્યામાં સૂવું નહીં, જવું નહીં, આહાર વિહારમાં પણ મર્યાદા રાખવાની હોય છે. એકાગ્ર ચિત્તથી આ કાર્ય ગુપ્તપણે કરવાનું હોય છે. જ્યારે જોડી સંપૂર્ણ તૈયાર થઈ જાય ત્યારે તેને અભિમંત્રિત કરવા માટે તેમજ રિદ્ધિ સિદ્ધિ મૂકવા માટે ગુરુને આપવામાં આવે છે. ગુરુ તે જોડીમાં રિદ્ધિ સિદ્ધિ મૂકીને શિષ્યને પાછી સોંપે છે. આ જોડીને ત્યારબાદ 12 વર્ષ સુધી અખંડ નિયમથી ડાબા ખભા ઉપર રાખવામાં આવે છે. જો કે જે હેતુથી સિદ્ધ કરવામાં આવી હોય તે સિદ્ધ થયા પછી પણ તેને ડાબા ખભા ઉપર જ ધારણ કરવામાં આવે છે. દિનચર્યાના દરેક સમયે તે સાથે જ રહે છે. આ જોડીમાં પ્રતીક રૂપે 10 દ્વાર હોય છે, જેમાં 10મું દ્વાર ગુપ્ત હોય છે, જેનો ભેદ ગુરુ પરંપરા દ્વારા જાળવવામાં આવે છે. જેમ મનુષ્ય જાત માટે 10મું દ્વાર ગુપ્ત ગણવામાં આવ્યું છે, તેમ તે પ્રતીક રૂપે જોડીનું 10મું દ્વાર પણ ગુપ્ત હોય છે. 10 દિશાઓ, 4 ખૂંટ, ત્રિગુણી માયા, બ્રહ્મ, દ્વૈત અદ્વૈત, ષડદર્શન, તંત્ર યંત્રના સુયોગથી જોડીનું નિર્માણ થાય છે. જુદા જુદા સંપ્રદાય મુજબ તેની રચના પણ અલગ અલગ હોય છે. તેને ધારણ કરવાના મંત્રો પણ હોય છે. સાધુઓ માટે જોડી મહત્વનું દર્શન છે. અન્ય કોઈ પણ વ્યક્તિ તેને ખોલીને જુએ તેને સાધુ સમાજમાં ઘોર અપમાન ગણવામાં આવે છે. સાધુ જો અમુક પ્રકારની રૂઢિચુસ્ત માન્યતાઓ ધરાવતો હોય તો તેની જોડીમાં ડોક્યું કરનારને શિક્ષા કરવા પણ તે તત્પર બને છે. આ જોડીને સિદ્ધ બનાવી તેના દ્વારા તે પોતાની યુક્તિ મુક્તિનું શાસન ગોઠવે છે, જેથી તેને વ્યવહારમાં ઘણી સરળતા રહે છે. સાધુ પોતાની જરૂરિયાતની ચીજો તથા પોતાના અનુભવોનો નિચોડ તેમજ આલોક તથા પરલોકને સફળ કરવાની સામગ્રી રાખતા હોય છે. પરોપકાર અર્થે તેનો ઉપયોગ સમય અનુસાર થતો હોય છે. દસનામી સાધુઓ, નાથ સંપ્રદાયના સાધુઓ તથા વૈષ્ણવ સંપ્રદાયના વૈરાગી સાધુઓ મોટે ભાગે જોડી રાખતા હોય છે. આમ તો દરેક સંપ્રદાયના સાધુઓ જોડી રાખે જ છે, પરંતુ તેઓ અપરિગ્રહ વૃત્તિમાં અને આકાશ વૃત્તિમાં રહેતા હોય છે, તેઓ જોડી નથી રાખતા. હવે આ જોડીઓ વિશે વધુ માહિતી જોઈ લઈએ. જોડી આટલા પ્રકારથી તથા નામથી ઓળખવામાં આવે છે: દત્ત જોડી, નિરંજની જોડી, ભૈરવ જોડી, દસનામ જોડી, અલખ જોડી, અખંડ જોડી, વૈરાગી જોડી, માયા જોડી, સિદ્ધ જોડી, ભિક્ષા જોડી વગેરે. આ પ્રકારે તેઓ નામ, ગુણ અને અર્થભેદથી ઓળખાય છે. હવે દરેક વિશે ટૂંકી માહિતી જોઈ લઈએ. પહેલું છે દત્ત જોડી. જાડા કાપડને સમચોરસ સવા હાથ લઈને તેના ચારે ખૂણા એક જ દિશામાં વાળવામાં આવે છે. તેમાં આંટીઘૂંટીવાળા જુદા જુદા ખાના બનાવવામાં આવે છે. એક દિશામાં વાળેલા ખૂણાઓ સાથે 2 પટ્ટી જોડવામાં આવે છે, જેથી ખભા પર લટકાવી શકાય. ભરત ગૂંથણ આ જોડીમાં ખાસ પ્રકારનું હોય છે. અવધૂત લોકો આ જોડી વધુ રાખે છે. બાકીના ગુણધર્મો ઉપર જણાવેલી માહિતી પ્રમાણે જ હોય છે. બીજો પ્રકાર નિરંજની જોડી. એકાંતવાસી સાધુ તેને રાખે છે. તેના ખાનાઓને દોરી સંચાલિત રાખવામાં આવ્યા હોય છે. તેની બનાવવાની પદ્ધતિ દત્ત જોડી પ્રમાણેની જ હોય છે, પણ આકાર નાનો હોય છે. આ જોડીનો મહિમા વધુ પ્રસિદ્ધ નથી, કારણ કે તેને ગુપ્ત રાખવામાં આવે છે. ત્રીજો પ્રકાર ભૈરવ જોડી. આ જોડી મત્સ્યેન્દ્રનાથ તથા ગોરખનાથના સમયે અસ્તિત્વમાં આવી.
તથા જોડી ઝંડા શબ્દ પણ પ્રચારમાં આવ્યો. આ જોડી સિદ્ધ થયા પછી સ્વયં સંચાલિત કાર્યક્ષમતા ધરાવે છે, જેની પાછળ મંત્ર શક્તિનું બળ હોય છે. ભૈરવ જોડી બે પ્રકારની હોય છે, મોટી તથા નાની. મોટી જોડીમાં ખપ્પર, ચલમ, સાફી, લંગોટી તેમજ અન્ય જરૂરી ચીજોને રાખવામાં આવે છે. નાથ સંપ્રદાયમાં ખપ્પર તથા જોડીનું ખાસ મહત્વ છે. પોતાના શાસન અંગેની ઘણી બધી મહત્વપૂર્ણ સામગ્રીઓ તેમાં સંચિત કરવામાં આવે છે. જોડીની ગ્રંથિઓ પાસે ચૂંદડી, દર્શની, તંબુડી, રંગીન કપડાં, કોડી, શંખ, વનસ્પતિ, તાવીજ આદિ ચીજો લટકાવવામાં આવે છે. નાના પ્રકારની જોડીમાં ફક્ત સિદ્ધ ભસ્મ રાખવામાં આવે છે. ફક્ત 2 આંગળી જઈ શકે તેટલી જગ્યામાં તે હોય છે. તેમાં રાખવામાં આવતી ભસ્મ શારીરિક પરિતાપમાંથી મુક્તિ આપનાર હોય છે, તેમજ ભૂત પ્રેત, ગ્રહ આદિ વિઘ્નો પણ તત્કાળ દૂર કરનારી હોય છે. આ ભસ્મને પણ સિદ્ધ કરવામાં ઘણો સમય લાગે છે. તે જીવનમાં ફક્ત એક જ વાર બનાવવામાં આવી હોય છે. ફરીથી બનાવવાની જરૂર નથી પડતી. આ જોડીને સાધુની સાથે જ સમાધિમાં મૂકી દેવામાં આવે છે. સાધુ કાળધર્મ પામે ત્યારે પણ તેની સાથે તેને મૂકી દેવામાં આવે છે. પ્રકાર 4. દશનામ જોડી. દશનામ જોડીને શંભુદલી સાધુઓ ગિરિપુરી, ભારતી, અરણ્ય, વન, પર્વત, સાગર, આશ્રમ તીર્થ અને સરસ્વતી આટલી જાતના સાધુઓ રાખતા હોય છે. તેની બનાવવાની રીત દત્ત જોડી મુજબની હોય છે. તફાવત એટલો હોય છે કે દત્ત જોડીમાં 3ના અંકને વધુ મહત્વ અપાયું છે, જ્યારે દશનામ જોડીમાં 10ના અંકને વધુ લક્ષ્યમાં રાખવામાં આવ્યું હોય છે. જુદી શાખાઓ પ્રમાણે સાધુઓ પોતાના સાંપ્રદાયિક ચિહ્નો અંકિત કરતા હોય છે, તેમજ રુદ્રાક્ષ પણ ટાંકતા હોય છે. રુદ્રાક્ષની સંખ્યા પણ 10ની જ હોય છે, જે તેમના બાનાનું તેમજ સંભાવના પ્રતીક રૂપે માનવામાં આવે છે. આમ તો વૈરાગી સાધુ સમાજ સિવાયની બધી જ જોડીનો સમાવેશ દશનામ સંપ્રદાયમાં થઈ જાય છે, પરંતુ પોતાની આગવી વિશિષ્ટતાના કારણે જુદા નામથી તે ઓળખાય છે. શંભુદલ પોતાની જોડીમાં રુદ્રાક્ષનો ઉપયોગ કરે છે, જ્યારે રામાદલ પોતાની જોડીમાં તુલસીનો ઉપયોગ કરે છે. શંભુદલ એ મુખ્ય મૂલાધાર છે. તેમાંથી અનેક સૂત્રો અને સંપ્રદાયોના જુદા જુદા ફાંટા થયા. રામાદલ અને શંભુદલ આ 2 મુખ્ય સંપ્રદાય છે, અને આ બંનેમાંથી આજના દરેક સનાતન ધર્મની શાખાઓ ફેલાઈ છે. પ્રકાર 5. અલખ જોડી. આ જોડીની વિશિષ્ટતા એ છે કે તે ગુરુ પ્રણાલિકાની પરંપરા મુજબ શિષ્યને વારસામાં મળે છે. તેના ખભા ઉપર નહીં રાખતા ગુપ્ત આવાસમાં રાખી પૂજન કરવામાં આવે છે. આ જોડી બનાવનાર મૂળ પુરુષથી માંડી છેલ્લા શિષ્ય સુધી દરેકની ઉપસ્થિતિ કરવા માટેના સૂત્રો તેમાં રાખવામાં આવે છે. નવનાથ અને 84 સિદ્ધ લોકો પાસે જ આ જોડી હોવાનું મનાય છે. આ જોડીના માધ્યમ દ્વારા તેઓ એકબીજાના સંપર્કમાં રહે છે. જોકે તે લોકોને એકબીજાના સંપર્ક રહેવા માટેની અનેક ગતિ છે, પરંતુ આ જોડીના પરંપરાગત સાધન રૂપે માનવામાં આવે છે. પ્રકાર 6. અખંડ જોડી. આ જોડી વિશે સ્પષ્ટ અને આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી. ફક્ત સંતોક્તિના આધારે એટલી જ વાતો જાણવા મળેલ છે કે અખંડ જોડી નામની કોઈ જોડી છે કે પછી અખંડ સાધનને આ નામ આપવામાં આવ્યું છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ આ જોડીના સંદર્ભમાં ઘણા ભેદો અને રહસ્યો છુપાયેલા છે. અમુક મહાત્માઓ પ્રકૃતિને, ઈશ્વરને તેમજ બ્રહ્માંડમાં મૂકેલા અનેક પ્રકારના અખૂટ ભંડારને અખંડ જોડીના નામથી પણ ઓળખાવે છે. જ્યારે જે પ્રકારની જરૂરિયાત હોય ત્યારે પ્રકૃતિમાંથી જ મેળવી શકાય છે, એવા પ્રકારનું સામર્થ્ય કેળવેલા મહાત્માઓ પ્રકૃતિને જ અખંડ જોડી તરીકે માને છે. આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરી શકાય તેમ નથી, છતાં એટલું કહી શકાય કે કોઈપણ જાતના સાધન અને વ્યવસ્થા વિના સમયાનુસાર પ્રાકૃતિક તત્વોમાંથી ઈચ્છિત પૂર્તિ થઈ જાય તેને અખંડ જોડી કહી શકાય, જે યથાર્થ હોય તેમ જણાય છે. પ્રકાર 7. વૈરાગી જોડી. આ જોડીનો ઉપયોગ ફક્ત રામાદલ વૈષ્ણવ સાધુઓ, ખાખી મહારાજો, નાગા, ત્યાગી અને તપસ્વીઓ કરે છે. આ જોડી 2-3 પ્રકારથી બનાવવામાં આવે છે. વૈરાગી બટવો પણ એક પ્રકારની જોડી છે. આ જોડીના તળિયે ગોળ કાપડનો જાડો ટુકડો રાખી તેના ઉપર બીજું કાપડ સીવવામાં આવે છે અને થેલીનો આકાર બનાવવામાં આવે છે. તેને બંધ કરવા માટે છૂટી દોરી રાખવામાં આવે છે, જેના દ્વારા તેને બંધ કરવાની અને ખોરવાની સગવડતા રહે. દોરીના છેડાઓ ઉપર તુલસીના પારા મુખ્યત્વે રાખવામાં આવે છે. આ જોડીમાં 6 ખાનામાંથી માંડીને 24 ખાના હોય છે, જે સીધા, ત્રાંસા, આડા અને ગુપ્ત રીતે ગોઠવેલા હોય છે. આ જોડીને બનાવ્યા પ્રમાણે જ નિયમથી બનાવવામાં આવે છે. ત્યારબાદ જુદા જુદા તીર્થસ્થાનોમાં તીર્થયાત્રા કરાવવામાં આવે છે. ત્યારબાદ તેને મંત્રો દ્વારા તેમજ તેના
તાંત્રિક સાધનો દ્વારા સિદ્ધ કરવામાં આવે છે. આ બધી ક્રિયાઓ નિયત કરેલા સમય દરમિયાન જ કરવાની હોય છે. વૈરાગી, ત્યાગી, મહાત્યાગી આ સાધુઓ જોડીમાં પોતાની પૂજા પણ સાથે જ રાખતા હોય છે, કારણ કે તેઓના સંપ્રદાયમાં કર્મકાંડ ઉપર ઘણો આભાર મૂકવામાં આવ્યો છે. વૈરાગી મહાત્માની જોડીમાં સિદ્ધિ માટેની સિદ્ધ ક્રિયા અચૂક હોય છે. વૈરાગી સિદ્ધ જ્યારે ગુરુ આજ્ઞાથી દેશાટન માટે નીકળે છે, ત્યારે તે સંપૂર્ણપણે પોતાની જોડી ઉપર જ નિર્ભર હોય છે. પ્રકાર 8 માયા જોડી. આ જોડીનું નામ જ માયા જોડી છે, પછી એની પ્રભુતાનું તો પૂછવું જ શું. બંને સંપ્રદાયના મહાત્માઓ પોતાના સંપ્રદાય અનુસાર તેને બનાવે છે. આકાર રૂપમાં કંઈ ખાસ ફરક હોતો નથી, પરંતુ તેને સિદ્ધ કરવાની ક્રિયાઓનો તફાવત જરૂર હોય છે. આ જોડીમાં દિવ્ય વનસ્પતિઓ, જેની મદદથી આકાશગમન, શીઘ્ર પરિભ્રમણ, દિશાબંધન, ઋતુબંધન, સુવર્ણ ક્રિયા, કાયાકલ્પ આદિ થઈ શકે તેવી અદ્ભુત ચીજો રાખવામાં આવે છે. આ જોડી વિશેનો એક મારો જોયેલો પ્રસંગ ટૂંકમાં રજૂ કરું છું. એક હઠયોગીના પરિચયમાં આવ્યા પછી તેમની સાથે નેપાળ જવાનો પ્રસંગ ઉપસ્થિત થયો. તેમની સાથે નેપાળ ગયા બાદ તેઓના ગુરુને મળવાનો અમારો કાર્યક્રમ હતો. તે દરમિયાન તેમના એક ગુરુભાઈ, જેઓ હઠયોગ છોડીને કિમિયાગીરી તરફ વળી ગયેલા, તેઓ સાથે કાઠમંડુમાં જ મુલાકાત થઈ. તેઓ ખૂબ મહેનત કરીને અનેક પ્રકારના દુઃખો વેઠીને રસસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી. તેઓ ખૂબ જ સાદાઈથી જીવન પસાર કરતા. અખાડા દ્વારા તેમનું ઘણું માન પણ હતું, કારણ કે તેઓ લખલૂટ ખર્ચ કરતા. તેઓ સ્વભાવે જરા આખા બોલા હતા. એક જ દિવસ તેમના પરિચયમાં હું રહ્યો હતો, પણ તેમણે મારા વિચારોના અને સિદ્ધાંતોના પાયા હચમચાવી નાખ્યા. તેઓએ મને વ્યંગમાં પૂછ્યું, અહીં શા માટે મારા ગુરુભાઈ સાથે આવ્યા છો? મેં કહ્યું, સંશોધન માટે માર્ગદર્શન મેળવવાના હેતુથી હું અહીં આવેલ છું. તેમણે ફરીથી બીજો પ્રશ્ન કર્યો, તમે કદી ભૂત જોયું છે? મેં કહ્યું, ના. તેઓ ખડખડાટ હસી પડ્યા અને કહેવા લાગ્યા, અરે ભલા માણસ, તમે હજુ ભૂત જોયું નથી અને ભગવાનની શોધમાં નીકળી પડ્યા છો. ઘડીભર હું મૌન રહ્યો. પછી મેં તેઓને કહ્યું, મહારાજ, શું ભગવાનને મેળવવા માટે ભૂતને પહેલાં મેળવવું જરૂરી છે? બધા જ સંતો ભક્તોએ શું પહેલાં ભૂતને મેળવીને પછી ભગવાન બનાવવાનો ક્રમ બનાવ્યો હતો? મને તો આપની વાત સહજ ભાવે સમજાતી નથી, માટે સ્પષ્ટ કરીને સમજાવો કે તમે કહેવા શું માંગો છો. તેઓ થોડા ગંભીર થઈને બોલ્યા, ભૂત અર્થાત ક્ષુદ્ર, સામાન્ય અને તુચ્છ એવી માયા, લક્ષ્મી, વૈભવ અને ભૌતિક જીવનની દરેક જરૂરિયાતોને પૂર્ણપણે ઉત્પન્ન કરી શક્યા છો, માણી શક્યા છો, લૂંટાવી શક્યા છો અને તેના ભેદને પણ સમજી શક્યા છો. હું આ મહાત્માનો અનોખો પ્રકાર જોઈને આશ્ચર્યથી તેમની વાતો સાંભળી રહ્યો હતો. તેમણે આગળ ચલાવતા કહ્યું, આધ્યાત્મ માર્ગમાં દ્રઢ રુચિ ત્યારે જ કરી શકાશે જ્યારે ભૌતિક સુખોની પરાકાષ્ઠા સર્જાઈ જાય, અગર તો તેના સૂક્ષ્મ ભેદની પણ જાણ થઈ જાય. આ સિવાય ફક્ત આડંબર, દંભ, વાતો, આત્મશ્લાઘા, સ્વાર્થ સિવાય કાંઈ જ અનુભૂતિ નહીં થાય. તેમની વાત કરવાના ઢંગથી હું અકળાઈ ઉઠ્યો. મેં નમ્ર છતાં દ્રઢ સ્વરે કહ્યું, મહારાજ, આપની વાત પરથી તો એવું જણાય છે કે આપ સ્વયં માયાના અધિપતિ છો. જગતને એક ઈશારા ઉપર નચાવનારા લક્ષ્મી જાણે તમારા ઈશારા ઉપર નાચતી હોય તેવું જણાય છે. તેઓ ઘડીભર મારી સામે જોઈ રહ્યા. પછી બગલ થેલા જેવા મોટા થેલામાંથી એક નાની જોડી બહાર કાઢીને બોલ્યા, જોહી રંગે કાયા, સોહી રંગે માયા. આટલું બોલીને તેમણે એ જોડીમાંથી પતરાની એક ડબ્બી બહાર કાઢી, જે નળાકાર આકારમાં હતી. તે ડબ્બી ખોલીને તેમાંથી એક પારદર્શક કાચની શીશી બહાર કાઢી અને તેમાં કંઈક તેલી પદાર્થ હોય તેવું જણાતું હતું. તેઓ મને સંબોધીને કહ્યું, તમારી પાસે તાંબાની કોઈ પણ વસ્તુ હોય તો તે લાવો. મેં આજુબાજુ નજર ફેરવી, પણ તાંબાની કોઈ ચીજ નજરમાં આવી નહીં. જોતામાં બેડિંગના બક્કલ ઉપર મારું ધ્યાન ગયું. મેં તરત ઉઠીને બેડિંગનું બક્કલ પટ્ટામાંથી તોડીને તેમને આપ્યું. તેઓએ પોતાની ધોણીમાંના અંગારાને ચીપિયાથી સરખું કરી નિર્ધૂમ બનાવ્યું અને તે બક્કલને અગ્નિ ઉપર મૂકીને તેના ઉપર 2-3 અંગારા મૂકી દીધા. થોડી વાર પછી જ્યારે તપીને તે લાલ થયું, ત્યારે પેલી શીશીમાંથી એક સળી બોળીને તે બક્કલ ઉપર ફેરવી અને ફરીથી ગરમ કર્યું. થોડી વાર સુધી ગરમ થયા બાદ બક્કલમાંથી રંગબેરંગી નાની નાની ઝાડો થોડી વાર સુધી નીકળી રહી અને પછી પાછી બંધ થઈ ગઈ. આટલી કામગીરી બાદ તેમણે એ બક્કલને જુદું મૂકી દીધું. સહેજ ઠંડુ થયું કે તે બક્કલને ઉપાડીને એક પથ્થર ઉપર પછાડ્યું. તેના ઉપરથી પાતળી પોપડીઓ ખરી ગઈ. નીચે તેનો રંગ જ બદલાઈ ગયો હતો અને તે સુવર્ણમાં ફેરવાઈ ગયું હતું. તેઓએ મને કહ્યું, આ બક્કલને બજારમાં વેચી આવો ત્યારે ખાનપાનની સામગ્રી અને મીઠાઈ વગેરે લેતા આવજો. આ પ્રસંગથી હું એક અનોખા જગતમાં પહોંચી ગયો હતો.
આ પ્રસંગ સત્ય છે કે કલ્પના એ નક્કી કરવું અઘરું થઈ જાય એવી માનસિક અવસ્થા બની ગઈ. ક્યાં તો પૈસા માટે દુનિયા આંધળી દોટ મૂકે છે, કેવું નાટકીય જીવન, કેવી નિસહાયતા, કેટલી લાચારી, અને ક્યાં સહજમાં આ અખૂટ સંપત્તિથી ખીચોખીચ ભરેલી નાનકડી માયાજોડી. મેં મહારાજને સંબોધીને કહ્યું, મારા માટે આ શહેર અજાણ્યું છે. આ કાર્ય મારાથી નહીં થઈ શકે. યા તો આપ જાતે જ તકલીફ લો અથવા આપના ગુરુભાઈને સૂચન કરો. હું અજાણ્યા ગામમાં અટવાઈ જઈશ. તેઓ કંટાળો દર્શાવતા ઉઠ્યા અને કહ્યું, મારી સાથે ચાલો. માયા કેવી રંગબેરંગી છે તે જુઓ. હું પાછળ પાછળ ચાલતો થયો. તેઓ બોર્ડર વિસ્તાર વટાવી શહેરમાં દાખલ થયા. રસ્તામાં અનેક માણસો તેમનું અભિવાદન કરી રહ્યા હતા. તેમણે મારી સામે જોઈને કહ્યું, આ વંદન નમન મને નથી, મારી ફેલાવેલી માયાને છે. સમજો છો ને? હું ચૂપ રહ્યો. વિચારતો હતો કે કેટલી સચોટ અને સત્ય હકીકતને સહજ ભાવે સમજીને આ મહાત્મા અલિપ્ત રહે છે. ખરેખર પ્રશંસનીય વ્યક્તિત્વ ગણાય. એક મૂર્તિ વેચનારની દુકાને જઈ તેમણે બક્કલ આપ્યું. દુકાનદારે મહાત્મા સામે જોઈને હસીને પ્રણામ કર્યા અને બેસવા માટે આસન આપ્યું. તેમજ વિનય વિવેકનો પણ આગ્રહ કર્યો. મહાત્માએ તરત પૈસા ચૂકવવા જણાવ્યું એટલે દુકાનદારે તરત બકલનું વજન કરી ચાલુ ભાવ પ્રમાણે પૈસા ગણી આપ્યા. અમે ત્યાંથી પાછા મહાત્માના આશ્રમે આવ્યા. આ બધા જ પૈસા મારી સામે મૂકીને તેઓ ફરી બોલ્યા, આ પ્રમાણથી વિશેષ વાત એ છે કે આ રસાયણ માયારંગ છે. એટલું જ નહીં, તેનું સેવન કરવાથી કાયાનું પણ રંજન કરે છે. અનેક પ્રકારના અસાધ્ય અને ભયંકર રોગો પણ આ રસાયણના અલ્પ માત્રાના સેવનથી સદાને માટે પલાયન થઈ જાય છે. મહાત્માએ બતાવેલ પ્રત્યક્ષ બાબતથી હું વિચારમગ્ન થઈ ગયો. કેવી અદ્ભુત પ્રતિભાવનું અસ્તિત્વ છે તે જોઈને આત્મા આનંદ વિભોર થઈ ગયો. આ છે માયાજોડીના પ્રકારની એક નાનકડી વાત. માયાજોડીને મહાત્મા લોકો હંમેશા ગુપ્ત રાખતા હોય છે અને સમય આવે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે, અન્યથા નહીં. પ્રકાર 9. સિદ્ધ જોડી. સિદ્ધ જોડીની વ્યાખ્યા એવા પ્રકારની છે કે કોઈ પણ અદ્ભુત સિદ્ધિને સંગ્રહ કરવા માટે જે જોડીનું નિર્માણ કરવામાં આવે છે તેને સિદ્ધ જોડી કહેવાય. આ સિદ્ધ જોડીમાં મૂકેલી વસ્તુ, સિદ્ધ યા તંત્ર સિદ્ધિ તેમાં રહેવાથી ક્ષીણ થતી નથી, અશુદ્ધ પણ થતી નથી અને કોઈ માયાવી પરિબળથી તેનો નાશ પણ થતો નથી. સિદ્ધ જોડી એટલે એક પ્રકારનું સિદ્ધ પાત્ર. સિદ્ધ અને સિદ્ધ જોડી બંને એકબીજાના પૂરક છે. સિદ્ધ લોકો સિદ્ધ જોડીમાં સિદ્ધ ચીજને મૂકીને નિશ્ચિંતપણે તપસ્યા કરી શકે છે. આ સિદ્ધ જોડી સ્વયં પોતાનું રક્ષણ કરી શકે છે. સિદ્ધ જોડીનો આ પ્રકારનો મહિમા છે. પ્રકાર 10. ભિક્ષા જોડી. આ જોડીને સામાન્ય રીતે બધા સાધુઓ માધુકરી માટે, ગોચરી માટે અને ભિક્ષા માટે ઉપયોગમાં લેતા હોય છે. વર્ષો પૂર્વેના એવા પણ પ્રસંગો છે કે સિદ્ધ લોકો ભિક્ષા જોડીને જ ભિક્ષા ગ્રહણ કરવા માટે મોકલી દેતા. આ જોડી ભિક્ષા ગ્રહણ કરીને આપમેળે જ પાછી ફરતી. સાધુ સમાજમાં આવા દાખલાઓ નોંધાયેલા છે. આ જોડીને સાદા કાપડમાંથી બનાવેલી હોય છે. બે સાધુઓ સાથે રહેતા હોય તો એટલા પ્રમાણથી તે બનાવેલી હોય કે બંનેની ઉદરપૂર્તિ જેટલી જ સામગ્રી તેમાં આવી શકે. જ્યારે સાથે રહેતા હોય તો એટલી વ્યવસ્થા પૂરતી બનાવવામાં આવે છે. આ અંગે એક પંક્તિ છે કે એક નિરંજન દો સુખી, તીન કી ખટપટ ઓર ચાર કા પરિવાર. આ પંક્તિનો અર્થ એવો છે કે સાધુ એકલો હોય તો મસ્ત બનીને રહી શકે છે. મરજીમાં આવે તે મુજબ પોતાની દિનચર્યા ગોઠવી શકે છે. બે હોય તો સુખી રીતે રહી શકે છે, પણ સિદ્ધ અને સાધક હોય તો પછી ત્રણમાં ખટપટ થવી શરૂ થઈ જાય છે અને ચાર જો ભેગા થઈ ગયા તો પછી પરિવાર સર્જાઈ ગયો. તો પછી ઘર સંસાર છોડીને સાધુ થવાની શી જરૂર? અલબત્ત સાધુઓની જમાતમાં ઘણા સાધુઓનો સમાવેશ થાય છે. તેમાં પણ એ જ જરૂરિયાત મુજબ રચના કરવામાં આવે છે. આપણા સૌરાષ્ટ્રમાં પણ આ અંગેના દાખલાઓ જોઈએ તો ત્યાં સાધુ સમાજ દ્વારા, સંત ભક્તો દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. ત્યાં આ જોડીનો મહિમા પ્રકાશિત છે. ઉદાહરણ માટે પરબની જગ્યા સંત દેવીદાસ, પાળિયાદ, વિસામણ ભગત, વીરપુર જલારામ બાપા, સત્તાધાર શામજી ભગત એવા અનેક સ્થળોમાં આ જોડીનો અપૂર્વ પ્રભાવ આજે પણ જોવા અને જાણવા મળે છે. આ ભિક્ષા જોડીનું સામર્થ્ય બીજી કોઈ પણ જોડીથી ઉતરતી કક્ષાનું નથી. કાળક્રમે ભજનના અભાવથી કે યુગ પરિવર્તનના પ્રભાવથી જે ગણો તે આ જોડી ફક્ત રામ રોટીની થેલી બની ગઈ તે જુદી વાત છે. જોડીના આ બધા પ્રકારોની ટૂંકી માહિતી આપણે જોઈ લીધી. હવે આપણી મૂળ વાત પર પાછા આવીએ. નાગાજી મને આપેલી જોડી કયા પ્રકારની હતી તે તો તેઓ જાણે,
પરંતુ 3 મહિના અને 10 દિવસ સુધી તેમાંથી રોજ 100 રૂપિયાની નોટ હું મેળવતો રહ્યો. ક્યારેક ખાતરી કરવા જોડીમાંથી ક્યારેક જ્યારે નોટ બહાર કાઢવાની હોય તે સાથોસાથ આંગળીના સ્પર્શ દ્વારા જાણવાનો પ્રયત્ન કરતો કે અમુક મૂકેલી રકમ ગણીને મૂકી તો નથી ને. આ સ્પર્શ દ્વારા સમાધાન થઈ જતું કે તેમાં એક જ નોટ છે, બીજી નથી. અત્યારે પણ તે જોડી મારી પાસે જ છે, પણ હવે તે પહેલાના ક્રમ મુજબ રોજ પૈસા નથી આપતી. ફક્ત દર્શનીય પ્રસાદી તરીકે તેના દર્શનથી સંતોષ થઈ જાય છે. નાગાજીને જ્યારે મેં આ જોડીનું રહસ્ય જાણવા માટે વિનંતી કરી ત્યારે તેમણે કહ્યું, આ જોડી 2 વર્ષ પહેલાંની સિદ્ધ કરેલી મારી પાસે પડી હતી. મેં કદાચિત 5-6 વખત તેનો ઉપયોગ કર્યો હશે, પરંતુ તમારી સંશોધન વૃત્તિને થોડો ઉત્સાહ મળ્યા કરે તે હેતુથી તમને આ જોડી મેં આપી હતી. તેને સિદ્ધ કરવાની માથાકૂટમાં પડશો નહીં. તમારો ગૃહસ્થ ધર્મ છે તેમાં વ્યવસાય દ્વારા ઉપાર્જન કરવાનો જ આગ્રહ રાખો અને તેમાં જ તમારું શ્રેય છે. આ પ્રમાણે રહસ્યની વાત પરથી પડદો ઉંચકી શકાયો નહીં. નાગાજી સાથેના સહવાસની એક ચર્ચામાં સાધુશાહી શાસન ચલાવવાની પદ્ધતિઓ વિશે સ્પષ્ટતા થઈ. તેમણે મુખ્યત્વે 4 પ્રકારની પદ્ધતિઓ ઉપર ચર્ચા કરાવતા જણાવ્યું કે દરેક સાધુ આ 4 પ્રકારની ક્રિયાઓથી જ સમાજ સાથે સંપર્કમાં રહે છે. એક છે ભજનાનંદી, આકાશવૃત્તિ ઉપર શાસન ચલાવનાર. બીજું ઇલ્મી, ત્રીજું કિમિયાગર અને ચોથું ઔષધ વિજ્ઞાનના જાણકાર. ભજનાનંદી આ સાધુ હંમેશા તપસ્યા અને ભજનમાં લીન રહે છે અને તેના પ્રભાવથી તેની જરૂરિયાતો સમાજ દ્વારા આપોઆપ પૂર્ણ થાય છે. આ પ્રકારના સાધુઓ સમાજ સાથે સંપર્કમાં હોય છે ત્યારે સમાજને ધર્મોપદેશ, આચાર વિચાર અને વ્યવહારુ જ્ઞાનનો બોધ, આશ્વાસન આપી ધર્મ સંરક્ષણ આદિ પ્રવૃત્તિઓ કરે છે. જ્યારે અમુક સાધુ સમાજથી દૂર રહી નિજાનંદમાં જ મગ્ન રહે છે તે અવસ્થામાં પ્રકૃતિ તેની જરૂરિયાતોને સંતોષે છે અને આ ઉત્તમ પ્રકાર છે. 2. ઇલ્મી આ પ્રકારના સાધુઓ સમાજના ઋણથી મુક્ત થવા સમાજને માનસિક તેમજ શારીરિક યાતનાઓથી મુક્ત કરવા માટેના મંત્રતંત્રનો પ્રયોગ કરી સેવા કરે છે. પરોપકાર અર્થે વિદ્યાનો સદુપયોગ કરી સાધુ જીવનની ધન્યતાને અનુભવે છે અને ભજન તપસ્યામાં લીન રહે છે. આ ક્રિયા દ્વારા તેઓ પોતાનું ધર્મ શાસન ચલાવે છે. નંબર 3. કિમિયાગર સાધુ આપણી ભારતીય સંસ્કૃતિની અનેક પ્રકારની કલાઓમાં કિમિયાગરીની કલા સૌથી ઉચ્ચ કલા માનવામાં આવી છે. અનાદિકાળથી ચાલી આવતી આ અદ્ભુત કલાનો અર્થ છે હીન કક્ષાની ધાતુઓને ઉચ્ચ કક્ષાની ધાતુઓમાં ફેરવવાની સરળ પદ્ધતિ. પ્રકૃતિ પણ આ કાર્ય કરે છે. આ કાર્ય કરવામાં પ્રકૃતિને હજારો વર્ષો લાગે છે, જ્યારે કિમિયાગર, જેને રસસિદ્ધના નામથી ઓળખવામાં આવે છે, તે પ્રકૃતિના તત્વોની મદદ લઈને ટૂંક સમયમાં જ આ કાર્યને યોજી શકે છે. જે સાધુ ઉત્તરાખંડનો હોય અને ભિક્ષાવૃત્તિનો આગ્રહ ન રાખતો હોય તે ગુરુકુળ પરંપરાની પ્રણાલિકામાંથી રસવિદ્યા ગ્રહણ કરે છે અને પોતાનું શાસન રસવિદ્યા દ્વારા એટલે કે સુવર્ણ, ચાંદી જેવી ઉચ્ચ ધાતુઓ બનાવીને સરળતાથી કરે છે. આ ક્રિયાનો જાણકાર સાધુ આ ક્રિયાને ખૂબ જ ગુપ્ત રાખે છે. પ્રસંગોપાત આ ક્રિયા દ્વારા સાધન ઉપસ્થિત કરી પોતાની ધર્મ મર્યાદાને જાળવી લે છે. આવા સાધુઓ સમાજના સંપર્કમાં પણ રહેતા હોય છે તેમજ અલિપ્ત પણ રહેતા હોય છે. આપણા સમાજમાં પણ આ ક્રિયાના જાણનાર એક વર્ગ છે જે ભાગ્યે જ જાહેર થાય છે. આજે પણ સમગ્ર ભારતમાં આ વિદ્યાના જાણકારો છે. સાથોસાથ આ વિદ્યા શીખવા માટે ખાના ખરાબી ભોગવનારા લોકો પણ છે. જો કિમિયાગરી કરવામાં પોતાનું જીવન અને સંપત્તિ હોમી દે છે છતાં પણ એના પરિણામ જોઈ શક્યા નથી. પ્રકાર 4. ઔષધ ઉપચાર આધારિત સાધુ સમાજમાં એક પ્રકાર છે. એ પણ પ્રકાર છે જેઓ અનેક પ્રકારની જડીબુટ્ટીઓ દ્વારા અનેક પ્રકારના પ્રાચીન આયુર્વેદના હસ્તસિદ્ધ પ્રયોગો દ્વારા લોકોને કષ્ટ અને રોગમાંથી મુક્તિ આપે છે અને તેનાથી સંપર્કમાં રહી શકે છે અને સેવા કાર્યની સાર્થકતા અનુભવે છે તેમજ પોતાનું શાસન પણ સરળતાથી ચલાવે છે. આ રીતે 4 મુખ્ય પ્રકાર દ્વારા સાધુ સમાજની વરણી કરી શકાય. અગાઉ આપણે જોડી વિશે ચર્ચા કરી ગયા તેમાં એક વાત મહત્વની છે કે દરેક સાધુ પાસે કંઈ સિદ્ધ કરેલી જોડી હોય જ એવું જરૂરી નથી. જે સાધુ સિદ્ધ જોડીનું નિર્માણ કરે છે અને તેમાં દેવતત્વ, સિદ્ધિ, જાગૃતિ પ્રગટે તેનું મહત્વ છે. જેમ કે સબ ઘટ મેરા સાઈયા કોઈ ઘટ ખાલી નહીં, બલિહારી તા ઘટ કી જા ઘટ પ્રગટ હોય. એ જ જોડીનું મહત્વ છે જેનામાં તપસ્યાના બળથી સિદ્ધિ મૂકવામાં આવી હોય. આ તો આપણે ફક્ત એક જોડી વિશેની સાધારણ ચર્ચા કરી. સાધુ સમાજના રહસ્યો ઉકેલવા અને સમજવા એ મહાસાગરનું પેટાળ તપાસવાનું સમાન કાર્ય છે. જે કદાચ અસંભવિત ન હોય તો કંઈ નહીં, પરંતુ અતિ કપરું તો છે જ. આપણા દેશમાં અનેક સંપ્રદાયો છે અને એ જ પ્રમાણે તેના અનુયાયીઓ અને સાધુઓ છે. દરેક સંપ્રદાય પોતાના સાધુઓ અને અનુયાયીઓ દ્વારા જ ટકી શકે છે.
સમજવાની વાત એ છે કે અત્યારના સમયે દરેક સંપ્રદાયોમાં અનેક પ્રકારની આંટીઘૂંટીઓ, ગૂંચવણો, વિટંબણાઓ અને અનુયાયીઓમાં તથા સાધુઓમાં બંનેમાં તે પ્રવર્તે છે. મૂળ સિદ્ધાંત તથા ગૂઢાર્થ તરફ દ્રષ્ટિ નહીં કરતા લૌકિક વ્યવહાર તરફ વધુ આકર્ષણ છે, જેથી આપણે અનુભવી શકીએ છીએ કે કેટલી છેતરપિંડી અને અંધવિશ્વાસ અને ગેરસમજણ વિસ્તરેલા છે. આ અંગે અમુક બીજા કારણો પણ છે અને આપણા સમાજે પણ 3 કક્ષાઓ પ્રત્યક્ષ અગર પરોક્ષ રીતે સ્વીકારેલી છે. 1. ઉચ્ચ વર્ગ, જે આર્થિક રીતે સદ્ધર હોય અથવા બુદ્ધિજીવી હોય અને સમાજમાં ઊંચું સ્થાન ભોગવતો હોય. 2. મધ્યમ વર્ગ, જે પોતાના સ્તરથી નીચે જઈ શકતો નથી અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેમજ ઉચ્ચ કક્ષામાં પરાવર્ત થવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. અને 3. પછાત વર્ગ, જેને બીજી કોઈ પણ બાબત કરતાં પોતાની ઉદરપૂર્તિનો પ્રશ્ન પહેલા ઉકેલવાનો હોય છે અને દરેક રીતે કચડાયેલો અને પછડાયેલો હોય છે. હવે આ ત્રણેય વર્ગના લોકો એક યા બીજી રીતે સાધુ સમાજના સંપર્કમાં રહેતા તો હોય જ છે અને પોતાની કક્ષા પ્રમાણેના સાધુઓના પરિચયમાં આવવાનું પણ તેઓ પસંદ કરતા હોય છે. ઉચ્ચ વર્ગ હંમેશા ઉચ્ચ વર્ગના સાધુઓ તરફ પસંદગી ઉતારશે. તે પછાત વર્ગના સાધુઓ તરફ ઓછું ધ્યાન આપશે. જ્યારે મધ્યમ વર્ગની દ્રષ્ટિમાં આર્થિક તેમજ ધંધાકીય પરિસ્થિતિને વેગ મળે તેવા સાધુઓ તરફ અભિરુચિ રહે છે. ક્યારેક મધ્યમ વર્ગનો સમાજ સમજણ વિનાનું અનુકરણ કરવામાં ઉચ્ચ કક્ષામાં આવવા માટે પણ કરે છે, જેથી તેઓ મનોમન મૂંઝવણનો અનુભવ કરે છે. પછાત વર્ગના લોકો હંમેશા મોટે ભાગે લોટરી, સટ્ટો, નોકરી આદિ પ્રશ્નોમાં ગૂંચવાયેલા રહે છે. ઉદરપૂર્તિ અને જીવન ટકાવી રાખવાનો જ જ્યાં મુખ્ય પ્રશ્ન હોય ત્યાં તત્વચિંતનને સ્થાન જ ક્યાંથી મળે. અલબત્ત દરેક પ્રકારમાં અપવાદ તો હોય જ છે, પરંતુ મોટે ભાગે આ સ્થિતિ જોવામાં આવે છે. હવે કઈ કોટીનો સાધુ સિદ્ધ છે, કોણ સંત છે અને કોણ સમર્થ છે એ સમજવા માટે સાધારણ રીતે દરેક પોતપોતાના નક્કી કરેલા માપદંડથી જ વિચારતા હોય છે, જે હંમેશા સત્ય હોય તેવું જરૂરી નથી. આપણો સમાજ જ્યારે હૃદયની કોરી પાટી લઈ ધર્મનો અને આધ્યાત્મનો અક્ષર ઉઠવાનો પ્રયત્ન કરે છે, ત્યારે પ્રથમ પ્રભાવિત કરનાર વ્યક્તિ અગર સંપ્રદાય દ્વારા પ્રભાવિત થઈને તેના રંગમાં રંગાય છે. પછી પોતાની બુદ્ધિની, તર્કની અને અનુભૂતિની મર્યાદા પ્રમાણે ગતિમાન થાય છે. જેમાંના અમુક સદગુરુના પ્રતાપે તરી જાય છે અને અમુક લોકો પણ સિદ્ધિને, અનુભૂતિને, ચમકારને તથા પરિપક્વતાને તત્વને સંપૂર્ણ સમજી લે છે. ત્યારે તે ત્યાં જ અટકી જાય છે. પછી તો જો અટક ગયા સો લટક ગયા જેવી વાત છે. દરેક સંપ્રદાયમાં અનેક પ્રકારના સિદ્ધાંતોને ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યા હોય છે. દરેક સમય અને કાળ અનુસાર જુદા જુદા સિદ્ધાંતો ઉપર વિશેષ ભાર મૂક્યો હોય છે. કોઈ પણ સંપ્રદાય કદી અયોગ્ય બાબતને સમર્થન નથી આપ્યું. ફક્ત સમજવાની અને સમજાવવાની ગતિમાં જ ફરક હોય છે. એક જ વાતનું મહત્વ છે અને તે છે આચરણ. જે પોતાના જીવનમાં કોઈ પણ એક તત્વને અમલમાં મૂકે તે મહાન છે અને તે સમર્થ છે. તે તરી જાય છે. વાતો કરવાથી, વાંચવાથી અને સાંભળવાથી કંઈ જ વળતું નથી. ઉપદેશવાણીની કશી આવશ્યકતા નથી. બધા જ સમજે છે અને બધા જ જાણે છે. મહાપુરુષોએ કલયુગને કર્મયુગના નામથી ઓળખાવ્યો છે. જે કંઈક પણ કરે છે, જે અમલ કરે છે, આચરણ કરે છે, તે જ કંઈક મેળવે છે. સંસારીઓ માટે, ગૃહસ્થો માટે હઠયોગ, તપસ્યા, યજ્ઞ, દાન એવા અનેક આધ્યાત્મ યોગના સાધનો યુગ પરિવર્તનના કારણે અસંભવ અગર કઠિન છે. સરળમાં સરળ માર્ગ ભક્તિ અને સ્મરણનો સૂચિત કરવામાં આવ્યો છે. આ અંગે દરેક ધર્મશાસ્ત્ર, સંપ્રદાય સમર્થન આપે છે. એના દ્વારા જ અત્યારના સમયમાં ઉર્ધ્વગામી થઈ શકાય. અન્યથા બીજ સાધનો અતિ કઠિન છે. કલિયુગ કેવન નામ અઘારા, સુમિર સુમિર ભવ ઉતરો પાય. એથી અઘોર નગારા વાગે ભાગ પહેલો સંપૂર્ણ.